માતા કી આજ રોજ જે આપણી 2026ની આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ઉપસ્થિત મહારાજ ગામના મહારાજ વડીલો અને મને જેણે આ સ્થાન ઉપર બેસાડ્યો છે એવા મારા આગેવાનો, આજે જે સુરતથી પધાર્યા છે હરેશભાઈ ઠુમર, મનસુખભાઈ અમારે ડેની, મનસુખભાઈ પોકિયા, હરેશભાઈ તથા સર્વ ભરતભાઈ બોત, કે આજે જે સરપંચની ચૂંટણીમાં તમે જે અમને ખોબલે ને ધોબલે મત આપ્યા હતા, તો એનો હિસાબ મારે છેલ્લે આપવાનો હતો, પણ હવે વચ્ચે આપવાનો છો. અરે 8 મહિના રહ્યા છે પરેશભાઈ. ઘણા લોકોએ ઘણી બધી હેરાનગતિ કરી વચ્ચે, બાકી મેં મારો ધંધો બંધ કરીને રાત દિવસ એક કરવા માટે હું તૈયાર હતો ને એના સાક્ષી બધા એ બેઠા છે. જેણે ત્યાંથી ફાળો આપ્યો છે, જેણે પૈસા ત્યાંથી મોકલાવ્યા છે, જેના રાત દિવસ ઇટાસી આલ્યા છે, જેસીબી આલ્યા છે, ગામની અંદર હારા મોળા પ્રસંગની અંદર જેણે ફાળો આપ્યો છે, શમશાનની અંદર આપ્યો છે, એનું હું આખું લિસ્ટ લઈને બેઠો છું. ઘણા બધા આપણા જે હરીફ માણસો હોય, જે આપણા એ ઘણી બધી એવી વાતો કરતા હોય કે ભાઈ આપણા 5 વર્ષ ફેલ થયા તો મારા ગામને દેખાડવું છે. આ સરકારી ચોપડામાંથી લખીને લાવ્યો છો, કોઈને કાલ જોવરાવો તો જોવરાઈ આવે. આજે સરપંચની અંદર ચૂંટાઈને જે અમે કામ કર્યા છે એની યાદી છે. આ સરપંચમાં ચૂંટાણા પછી શ્રી ગણેશાએ અમે ક્યારે કર્યા, કયા કામથી કર્યા, એનું પહેલું કામ છે 3,44,803 રૂપિયા. 15મું નાણાં પંચ જાદવ ભગતની દુકાનથી મનીષભાઈ રાજાભાઈના ઘર સુધીના બ્લોક અને એમાંથી વધેલા બ્લોક બલરામ બાપુ નિમાવતની શેરીમાં નાખેલા હતા. બીજું કામ છે કોળી વિસ્તારમાં નવા પ્લોટમાં ગટર લાઇનનું કામ 3 લાખ રૂપિયાનું અમે કરેલું છે. ત્રીજું કામ છે વાલ્મીકી વાસમાં ગટર લાઇનનું કામ 2 લાખ રૂપિયાનું કરેલું છે. 3,42,000ના જે જુદા જુદા વિસ્તારમાં ગટરના પ્રશ્નો હતા એ અમે હલ કરેલા છે. બાબુભાઈ ભાયાભાઈ વાળી શેરી, જેની અંદર નકરો પથ્થર જ હતો, ત્યાં કોઈ ગટર લાઈન નાખવા રાજી નહોતું. એ ગટર લાઈન ભરતભાઈ આ ગામની સાક્ષી જ કહેવાનું છો, એ ગટર લાઈન અમે નાખી. જ્યારે ગટર લાઈન ખોદતા હતા ત્યારે પથ્થરના હિસાબે અમારે પાણીની લાઈન તૂટી ગઈ. 33,000 રૂપિયાની પાણીની લાઈન, અને ગટર લાઈનના ખોદાણના પૈસા અમારે જેટલા થાય ને બ્રેકર લાવીને તોડાવવું પડ્યું હતું. એમાં અમારે બહુ મોટી નુકસાની થઈ હતી. એ છતાં અમે એ કામ 3,300 રૂપિયાનું સામૂહિક કમ્પોસ્ટ પીસ, 2,50,000નું શમશાન છાપરીનું જે કામ આપણા શમશાનમાં, 2,50,000નું શમશાન છાપરીનું કામ. ત્યાર પછી 4,20,428 રૂપિયામાં આપણે રામાપીરના મંદિર પાસે જે બ્લોકનું કામ, અને ત્યાર પછી જે વધેલા જે બ્લોક છે એ આંગણવાડીની અંદર વાપરેલા 2,45,115 રૂપિયાનું જુદા જુદા વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું કામ, 4,99,000 રૂપિયામાં ગ્રે વોટર પ્લાન સુધી ગટરનું પ્લાન, જે આપણે પાદરથી જે પાદરના ડેમમાં પાણી જતું હતું ગટરનું, એ આપણે ગ્રે વોટર બનાવ્યું ત્યાં સુધી જે આપણે પાણીની લાઈન નાખી એનું કામ છે. ત્યાર પછી 4,81,830નું જે આપણે મણિધર હનુમાનજીના મંદિર બાજુ જે ચીમનભાઈ પડસાળા અહીંયા બેઠા હોય તો એક ઊંચો હાથ કરજો. એ લોકોની જે ફરિયાદ હતી ત્યાં રહેવાતું નહોતું, એટલું પાણી ગંધાતું હતું. અને એણે મને રજૂઆત કરી. અમે તાત્કાલિક અમે વિનુભાઈને બધા ભૂંગળા હાથે ઉપાડીને નાખેલા છે, એને સાક્ષી પગાભાઈને બધા. આપણે રોડ વટાડ્યો હતો ગટરનું કામ. ત્યાર પછી 6,31,135માં આપણે ગ્રે વોટરનું કામ, 3 લાખ રૂપિયામાં એટીવીટીમાં કાળુદાદા પોક્યાના ઘરવાળો છે સીસી રોડ, એ પહેલાંની જે ગટર લાઇનનું કામ. ત્યાર પછી 1 લાખ રૂપિયામાં મફત પ્લોટમાં ભૂગર્ભ ગટરનું કામ,
2,22,406 રૂપિયામાં મનીષભાઈ પોકિયાના ઘર પાસે બ્લોકનું કામ સુરેશભાઈ પોકિયા અહીં બેઠા છે, એણે મને રજૂઆત કરી હતી. આવું કુલ મળી અને 86 લાખ રૂપિયા 25,023 રૂપિયાનું કામ આ 3.5 વર્ષની અંદર અમે કર્યું છે, અને એમાં અમને ઘણી બધી તકલીફો થઈ છે વચ્ચે. આ કામનો હિસાબ છેલ્લે આપવાનો હતો. આ કામના સરપંચમાં આવવાનું કોઈ પૈસા ખાવા હાટું નહોતું, એ બધાને ખબર હતી. અરે સાક્ષીએ સરપંચમાં જ હતા, અને આજ એની રજા લઈને જ આ કામ કર્યું છે. આજ એની રજા લીધા વગર આ કામ કર્યું નથી. ગમે એટલા ઊંધા સીતા થઈ જાય, કઈ ફેર પડે એમ નથી. આ તો બધાને જાણ કરવાની હતી કે આ વસ્તુનું કામ કર્યું છે. બીજું હું તમને 1 રૂપિયો મારે ઘરે નથી લઈ ગયો, કેમ કે મારા ભાઈએ મને ફોર્મ ભરીને આવ્યો ને પેલા બહાર બેઠા હતા ને એમ કીધું હતું કે 1 હરામનો રૂપિયો આ ઘરમાં ન લાવતો. આ ગામનું સારું કરવું હતું. આ ગામના દાતાઓ આવા બેઠા હતા જેને કાંઈક કરી દેખાડવાની અંદરથી ભાવના હતી કે કાંઈક સારું પાત્ર આવે તો અમે કાંઈક કરવી. રાત દિવસ એ લોકો તમારી સામે જતા. તડકાના બધા નીચે એસી નીચે હુતા હતા, અમે તડકાના રખડતા હતા હો, ધંધો મૂકીને. આમાં રહે તો મારો ધંધો 3 ગણો છો. તમે વિચાર તો કરો. આ ભગવતી છે. જે લોકોને ગમે લાગતું હોય, અમે ક્યારેય બધા 18 વર્ષનો સાથ સહકાર આપ્યો છે. કોઈ દી કોઈને ખોટા રવાડે નથી ચડાવ્યા. આ બકુલભાઈને 14 મહિના સુધી પગાર મેં મારા ઘરનો આપ્યો હતો, કેમ કે હું નવરો ન હોય, હાંધા મારવા હોય તો એ મારી દેતા હતા. હકાભાઈ પાણીવાળા હોય તો એને પૂછી લો, 2500 રૂપિયા દર મહિને હું પગાર ઘરનો દેતો તેને. આપણે સારું એવું સરસ મજાનું બધું હાલી રહ્યું હતું. એની અંદર અમુક માણસો રોડા નાખવાનું જેને કામ કરવું હોય એ કાયમિક માટે નડતરરૂપ થતા હતા. હું છેલ્લે કંટાળ્યો, ભાઈ તમે કરો હવે જે કરવું હોય. લીલીબેનનું મકાન બનાવી દીધું. ત્યાર પછી એક કમુબેન પરસોત્તમ બાપા હતા, આપણે કડિયા કામ કરતા. એ કમુબેનનું પણ મકાન આપણે દાતાશ્રી મનુભાઈ ઠુમરે બનાવી દીધેલું છે. એની અંદર 2,10,000 રૂપિયા જોયા હતા. પછી અમારે સારદામાં બાવાજી છે નો ખર્ચ હતો, અને એ માળીનું અમે પતરાનું કામ કરાવેલું છે. પાદરનો મેન ગેટ જે ગામમાં જવાનો છે એ અમારે પરસોત્તમભાઈ હરદાસભાઈ ઠુમર, એટલે ઠુમર જેમ્સ, એમણે 7 લાખ રૂપિયા આપી અને એણે અમારા હસ્તક એ કામ કરાવેલું છે. આ જે પીપળવા નાના રાજકોટ ઉપર 2 બાજુના ગેટ છે એ અમારે ઘનશ્યામભાઈ બાબુભાઈ 23,000 ને 25,000 રૂપિયાનું કામ, 23,25,000 એ બંને ગેટનું કામ કરાવેલું છે. ત્યાર પછી અમારા ગામના એક ઘનશ્યામભાઈ નરસિંહભાઈ રંગોળિયાએ આ ગામને એક એમ્બ્યુલન્સ ભેટમાં આપી છે, બધાને ખ્યાલ છે. ત્યાર પછી સદભાવના જે આપણે આશ્રમ છે, આજે ઝાડ વાવ્યા છે ને, એ ધીરજ જે અમારા હરેશભાઈ ઠુમર મનુ કાકાની જે છે એણે 70 લાખ રૂપિયા સદભાવનાને આપીને આ 2,000 વૃક્ષનું વાવેતર કરાવ્યું. આનો જવાબ દેવાનો છે મારે. આ લખેલું છે, આ પંચાયતે જઈને લખાઈ આવ્યો છું. આ વસ્તુથી કોઈ ખાસ મારા ભાઈઓ બહેનો બધાને વિનંતી કરું છું કે આવા ખોટા માણસો તમને 2 રૂપિયાનો માવો ઉધાર ન દેતા હોય, એવા માણસો આવીને તમને ગમે એવી અમારી ખોટી વાત કરે અને તમે માની લ્યો, એ કોઈ વસ્તુ વ્યાજબી જ નથી. તમારે જ ન માનવી જોઈએ, કેમ કે આ ગામ હાટું કરવાનું છે. મારા છોકરાઓએ અહીં નથી આવવાના, હાલો ને. કેમ કે મારે જ પોતાને આ ધંધો છે એટલે હું અહીંયા છું, બાકી હું આ લોકોને હારે ન હોઉં. તોય આવડો મોટો ધંધો હોવા છતાં બધાને ખબર છે કે આવડું મોટું ટર્ન ઓવર કરવા છતાંય મારા દીકરા 2 છે, એક કોઈને કેમ અહીં નથી રાખતો. આ ગામનું ભલું કરવું છે. આ ગામને એટલું કામ હરેશભાઈ અને આ દાતાશ્રીઓએ જે કર્યું છે એનું પરિણામ મળી ગયું છે, પણ એને દેખાય તો વાત છે. આટલું પાણી રોકાણું એટલે 2 પાક 3 પાક લેવા મળ્યા. આજે સાવડી જે ગામની અંદર જે દાર કરાવવા લાવતા હતા એ ઘણી બધી બંધ થઈ ગઈ, અને હજી 5